Hello friends, myself Mr. Minal R. Patel working as a lecturer in Mechanical Engineering Department from Vallabh Budhi Polytechnic, Navsari. Today I will discuss about the topic instruments, work on radiation principle for the subject metrology and instrumentation, subject code 3341905. રેડિયેશનના સિદ્ધાંત પર કામ કરતા સાધનો તો એની અંદર બે ટાઈપના પાયરોમીટર્સ આવશે, એક રેડિયેશન પાયરોમીટર અને બીજું ઓપ્ટિકલ પાયરોમીટર. સૌપ્રથમ આપણે જોઈએ રેડિયેશન પાયરોમીટર. તો એનો વર્કિંગ પ્રિન્સિપલ ગરમ પદાર્થમાંથી આજુબાજુના વાતાવરણમાં ગરમીનું પ્રસારણ થાય છે અને આ ગરમ પદાર્થમાંથી પ્રસરતી એનર્જી જે છે એટલે કે રેડિયન્ટ એનર્જી જે છે એ પદાર્થના ટેમ્પરેચર પર આધાર રાખે છે. આ સિદ્ધાંતને સ્ટીફન બોલ્ટ્ઝમેનનો સિદ્ધાંત પ્રિન્સિપલ કહેવામાં આવે છે, જેના આધારિત ઊંચું ટેમ્પરેચર માપવા માટેના સાધનો વિકસાવવામાં આવેલા છે. આ સાધન મુજબ જો W ઇક્વલ ટુ રેડિયન્ટ એનર્જી લઈએ, O એટલે સ્ટીફન કોન્સ્ટન્ટ લઈએ, E ઇક્વલ ટુ એમિસિવિટી લઈએ અને T પદાર્થનું ટેમ્પરેચર લઈએ તો W ઇક્વલ ટુ OE T⁴ થશે અને O ઇન્ટુ એની જગ્યાએ આપણે કોન્સ્ટન્ટ K મૂકીએ તો ઇક્વલ ટુ KT⁴ થશે. એટલે કે ગરમ પદાર્થમાંથી પ્રસરતી રેડિયન્ટ એનર્જી પદાર્થના એબ્સોલ્યુટ ટેમ્પરેચરના સમપ્રમાણમાં હોય છે એમ કહી શકાય. અહીંયા આગળ એનું કન્સ્ટ્રક્શન અને વર્કિંગ દર્શાવેલું છે. તો ગરમ પદાર્થમાંથી રેડિયેશન દ્વારા પ્રસરતા ગરમીના કિરણોને લેન્સ દ્વારા થર્મોપાઇલ પર કેન્દ્રિત કરવામાં આવે છે અને થર્મોપાઇલનો આઉટપુટ EMF મિલીવોલ્ટ મીટરને આપવામાં આવે છે. આ મિલીવોલ્ટ મીટરને ટેમ્પરેચર સ્કેલમાં કેલિબ્રેટ કરેલું હોવાને કારણે ગરમ પદાર્થનું ટેમ્પરેચર મેઝર કરી શકાય છે એટલે કે જાણી શકાય છે. આ સાધનમાં રેકોર્ડિંગ ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા ટેમ્પરેચરના ફેરફારનો સતત રેકોર્ડ પણ પ્રાપ્ત કરી શકાય છે. લેન્સને ફર્નેસની ફ્લેમ વગેરેથી નુકસાન ન થાય તે માટે પ્રોટેક્ટિંગ ટ્યુબમાં રાખવામાં આવે છે. થર્મોપાઇલમાં એક કરતાં વધારે થર્મોકપલના હોટ જંકશનને જોડીને એક જ સામાન્ય હોટ જંકશન બનાવવામાં આવે છે. એના ઉપયોગોમાં જોઈએ તો થર્મોકપલને પ્રેક્ટિકલ ઓપરેટિંગ રેન્જ કરતાં પણ ઊંચા ટેમ્પરેચર મેઝર કરવા માટે યુઝ થાય છે. જે વાતાવરણમાં થર્મોકપલને કોન્ટામિનેશનથી નુકસાન થાય કે એની લાઈફ ઘટે એવા વાતાવરણમાં ટેમ્પરેચર મેઝર કરવા માટે યુઝ થાય છે. જેનું ટેમ્પરેચર માપવાનું છે એવી સરફેસ કે ટાર્ગેટનો કોન્ટેક્ટ પોસિબલ નહીં હોય ત્યાં આગળ ફર્નેસનું અંદરનું ટેમ્પરેચર મેઝર કરવા માટે એનો યુઝ થાય છે. મૂવિંગ ટાર્ગેટ માટે પણ એનો યુઝ થાય છે અને ઘણી જ મોટી સરફેસ હોય તો એનું ટેમ્પરેચર માપવા માટે પણ એનો યુઝ થાય છે. એના ફાયદામાં જોઈએ તો ઘણું જ ઊંચું ટેમ્પરેચર માપી શકે છે. જેનું ટેમ્પરેચર માપવાનું છે તે ટાર્ગેટ સાથે કોન્ટેક્ટ સંપર્ક જરૂરી નથી. એનો રિસ્પોન્સ ઘણો ઝડપી છે અને વાજબી કિંમત છે તથા એનો આઉટપુટ પણ મોટો છે. એના ગેરફાયદામાં જોઈએ તો સ્કેલ નોન લિનિયર હોય છે. ગરમ ટાર્ગેટ અને લેન્સ વચ્ચેના માધ્યમમાં ધુમાડો, ધૂળના રજકણો કે વરાળની હાજરી હોય તો ગરમીનો લોસ થતાં રીડિંગ પર અસર પડે છે. ટાર્ગેટ મટીરિયલની એમિસિવિટીની અસર પણ માપ પર થાય છે. એ થયા એના ડિસએડવાન્ટેજીસ. હવે સેકન્ડ આપણે જોઈએ ઓપ્ટિકલ પાયરોમીટર. એ પણ રેડિયેશનના પ્રિન્સિપલ પર વર્ક કરે છે, જેની ફિગર અહીંયા આગળ દર્શાવેલી છે. જેમાં અહીંયા આગળ લેન્સ દર્શાવેલો છે, અહીંયા આગળ કિરણ દર્શાવેલા છે એટલે કે રેડિયેશન ફ્રોમ ધી સોર્સ એટ ટેમ્પરેચર TS ટેમ્પરેચર ધરાવતા પદાર્થમાંથી આવતા રેડિયેશન્સ દર્શાવેલા છે. ટેમ્પરેચર ઓફ સોર્સ અહીંયા આગળ એક ફિલામેન્ટ દર્શાવેલો છે, અહીંયા આગળ આઈપીસ છે અને અહીંયા આગળ એક લેન્સ બીજો દર્શાવેલો છે. અહીંયા આઈપીસથી જોવાનું છે ફિલામેન્ટને. અહીંયા આગળ બેટરી જોઈન કરેલી છે અને અહીંયા આગળ એ મીટરનો સ્કેલ દર્શાવેલો છે જે ટેમ્પરેચરના યુનિટમાં કેલિબ્રેટ કરેલો હશે. અહીંયા આગળ 3 ફિલામેન્ટની પોઝિશન દર્શાવેલી છે. અહીંયા આગળ ફિલામેન્ટ ડાર્ક દેખાય છે, અહીંયા આગળ ફિલામેન્ટ દેખાતો બંધ થઈ જાય છે અને અહીંયા આગળ ફિલામેન્ટ ઝાંખો દેખાય છે, આજુબાજુનો ભાગ ડાર્ક દેખાય છે. અહીંયા આગળ TF TS દર્શાવેલું છે એટલે કે ટેમ્પરેચર ઓફ ફિલામેન્ટ ટેમ્પરેચર ઓફ સોર્સ દર્શાવેલું છે. અહીંયા આગળ ટેમ્પરેચર ઓફ ફિલામેન્ટ ઇક્વલ ટુ ટેમ્પરેચર ઓફ સોર્સ અને અહીંયા આગળ ટેમ્પરેચર ઓફ ફિલામેન્ટ ગ્રેટર ધેન ટેમ્પરેચર ઓફ સોર્સ દર્શાવેલું છે. તો આ થઈ ઓપ્ટિકલ રેડિયેશન પાયરોમીટરની ફિગર. એના પરથી આપણે સમજીએ તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ તેમાં એક બલ્બ હોય છે. લેમ્પનો ફિલામેન્ટ વિસ્ટન બ્રિજ સર્કિટમાં એક રેઝિસ્ટન્સ તરીકે જોડેલો છે, જે જમણી બાજુએ દર્શાવેલું હતું. ફિલામેન્ટને વેરિયેબલ રિયોસ્ટેટ દ્વારા ગરમ કરવામાં આવે છે. જેમ જેમ તેનું ટેમ્પરેચર વધશે તેમ તેમ એનો રેઝિસ્ટન્સ પણ
વધશે અને ફિલામેન્ટમાંથી પસાર થતા રેડિયેશનની તીવ્રતા વધશે. જ્યારે હોટ ટાર્ગેટની રેડિયેશનની તીવ્રતા જેટલી જ તીવ્રતા ફિલામેન્ટ ધરાવશે ત્યારે આઈપીસમાંથી જોતા ફિલામેન્ટ દેખાતો બંધ થશે અને ફિલામેન્ટના રેઝિસ્ટન્સમાં ફેરફાર થયેલો હોવાને કારણે વિસ્ટન બ્રિજ સર્કિટ અનબેલેન્સ થશે અને ગેલ્વેનોમીટરમાંથી વિદ્યુત પ્રવાહ પાસ થશે. ગેલ્વેનોમીટર ટેમ્પરેચરના સ્કેલમાં કેલિબ્રેટ કરેલો હોવાને કારણે ટાર્ગેટ વાયરનું ટેમ્પરેચર મળશે. આઈપીસમાં મોનોક્રોમેટિક રેડ સ્ક્રીન રાખવામાં આવે છે જે ફિલામેન્ટની બ્રાઇટનેસ અને ટાર્ગેટની બ્રાઇટનેસને મેચ કરવામાં મદદરૂપ થાય છે. એના ફાયદામાં જોઈએ તો હેરફેર અને વાપરવામાં સરળ છે. દૂરના ટાર્ગેટ અને મૂવિંગ ટાર્ગેટના ટેમ્પરેચર મેઝર કરવા માટે ઉપયોગી છે. ટાર્ગેટ સાથે કોન્ટેક્ટ હોવો જરૂરી નથી. ઘણું જ ઊંચું ટેમ્પરેચર માપવા માટે પણ એનો યુઝ કરી શકાય અને એક્યુરેસી સારી છે. એના ડિસએડવાન્ટેજીસમાં જોઈએ તો શુદ્ધ બળતા ગેસનું ટેમ્પરેચર માપી શકાતું નથી કેમ કે બળતા શુદ્ધ ગેસમાંથી જોઈ શકાય તેવું રેડિયેશન મળતું નથી. એની કિંમત ઘણી વધારે છે. ઓપરેટર દ્વારા કરંટ એડજસ્ટમેન્ટમાં જો કોઈ ભૂલ થઈ હોય તો સતત માપમાં પણ હ્યુમન એરર આવી શકે છે. એમિઝિવિટી એરર એની અંદર પોસિબલ છે એટલે કે એમિઝિવિટી એરર ઉદ્ભવે છે અને ટેમ્પરેચરના કંટ્રોલિંગ માટે ખાસ ઉપયોગી નથી. એના ઉપયોગો જોઈએ તો ઘણા જ ઊંચા ટેમ્પરેચર ફોર એક્ઝામ્પલ રોટરી ડ્રાયરના પ્રોડક્ટ એક્ઝિટના ટેમ્પરેચર ચોકસાઈપૂર્વક માપવા માટે. રોટરી ડ્રાયરનું જે પ્રોડક્ટ એક્ઝિટ હોય છે એનું ટેમ્પરેચર મેઝર કરવા માટે એનો યુઝ થાય છે એટલે કે ઘણું જ ઊંચું ટેમ્પરેચર માટે યુઝ થાય છે. 600 ડિગ્રી સેલ્સિયસથી લઈને 3000 ડિગ્રી સેલ્સિયસ સુધી એને યુઝ કરી શકાય છે. રેડિયેશન પાયરોમીટરને ચેક કરવા માટે અથવા તો એનું કેલિબ્રેશન કરવા માટે પણ યુઝ થાય છે. સ્ટીલ અને અન્ય મેટલ ઇન્ડસ્ટ્રીઝમાં મૂવિંગ ટાર્ગેટનું ટેમ્પરેચર માપવા માટે એટલે કે જે સ્ટેબલ નહીં હોય અને મૂવ થતું હોય એનું ટેમ્પરેચર પણ મેઝર કરી શકાય. જ્યાં આગળ ટાર્ગેટનો કોન્ટેક્ટ પોસિબલ નથી ત્યાં આગળ ટેમ્પરેચર મેઝર કરવા માટે પણ યુઝ કરી શકાય. સ્ટીલ અને અન્ય મેટાલિક ઇન્ડસ્ટ્રીઝની અંદર જુદી જુદી ધાતુના રિફાઇનિંગ અને એલોઇંગ માટે વપરાતા ઊંચા ઉષ્ણતામાન માપવા માટે પણ એનો યુઝ કરવામાં આવે છે. થેન્ક યુ.